કેમ દેખાતી નથી અનન્ય? દેખાણી? હા, હવે દેખાણી. ઓકે 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 ઓકે. અનન્ય, યુ કેન સ્ટાર્ટ. હાર્દિકભાઈ છે, પ્રોબ્લેમ થયો તો. હા. જય સચ્ચિદાનંદ. નિવેડો લાવીદ્યો દાદા, જગત મારું ચતું નથી કઈ. હમારા પાપ બાળી દ્યો, દખલ માં સૂજતું નથી કઈ. નિવેડો લાવી દ્યો દાદા, જગત મારું ચેતું નથી કઈ. ડખા જ્ઞાનમાં કીધા અને તેની બળે લાયું, નથી દિલ કોઈનું ઠાર્યું, ભૂલો આયુષ્ય ભંગાર્યું. સકરિયું બાફ્યું ભરહાડે, જીગર માં ડંખ તું મહી કઈ. નિવેડો લાવી દ્યો દાદા, જગત મારું ચતું નથી કઈ. હિસાબે પંચ ઇન્દ્રિયના, બધા ખાતે દીઠી છે ખોટ. અમે આત્માને વેચીને થયા ભિક્ષુક દુખિયા ભોટ. ન કોઈ બાપોએ સાંભળતો, મૂકું ક્યાં પોક જંગલે જઈ. હમારા પાપ બાળી દ્યો, દખલ માં સૂજતું નથી કઈ. ગુરુ તમ થઈ ફર્યા માટે, જીવન ભર આગમાં જલિયા. જુગારે હારીને બેઠા, અહંકારે જ આથડિયા. લઘુત્તમ કીલિયાપોને, ભરાયા આંસુ આંખ મહી. નિવેડો લાવી દ્યો દાદા, જગત મારું ચતું નથી કઈ. મરણ ને જન્મની જંજીર, ક્ષણિક છે તુન્વઈ મંઝિલ. હવે તો કાયમી મુક્તિ, તપે છે શાશ્વતી તદબીર. નથી તકદીરમાં શાંતિ, વિગતમાં પૂર્ણ છે આડે. નિવેડો લાવી દ્યો દાદા, જગત મારું ચતું નથી કઈ. વિભાવિક કરતા પદનું ભૂત, હૃદયથી કાઢજો દાદા. સરળ ને હિત કર સિદ્ધાંત, જીવન માગું દ્યો દાદા. પ્રભુ છો મોક્ષ વિધાતા, ચરણ આવ્યો છું થાકી જઈ. નિવેડો લાવી દ્યો દાદા, જગત મારું ચતું નથી કઈ. હમારા પાપ બાળી દ્યો,
દખલમાં સૂઝતું નથી કઈ. જય સચ્ચિદાનંદ. હે રામ ભગવાન. મહેશ દાદા છેલ્લું સમજાવો ને. વિભાવિક કરતા પદનું ભૂત એ વાળું. વિભાવિક કરતા પદનું ભૂત હૃદયથી કાઢજો દાદા. એટલે શું છે, આ કરતા પદનું ભૂત કેવું કે સ્વભાવથી અલગ પાડે. વિભાવ કરતા પદ એ વિભાવ દશા છે. સ્વભાવ એટલે હું શુદ્ધાત્મા છું ને વ્યવસ્થિત શક્તિ કરતા છે. આપણે કોઈ વ્યક્તિને કરતા માનીએ, આપણે પોતાની જાતને કરતા માનીએ, કર્યું કરાવ્યું અનુમોદન તે કરે છે, હું કરું છું અને તેઓ કરે છે. એટલે આપણું કરતા પદનું જે ભૂત છે તે વિભાવિક વિભાવ દશામાં આપણને લાવે છે. ને એ હૃદયથી કાઢજો દાદા. કરતા પદનું ભૂત એટલે ખ્યાલ આવ્યો ને તને? હા. હું કરું એ કરતા પદ વિભાવ દશા આપણને છે. સ્વભાવ દશામાં ના રાખે. જ્યારે સ્વભાવ દશા આપણને પ્રાપ્ત થાય ને એટલે વિભાવ દશા દૂર થઈ જાય. કરતા પદનું ભૂત એ વિભાવ દશા છે. પારકું વિભાવ એટલે પારકું, સ્વભાવ એટલે પોતાનું. હા, વિભાવ એટલે પારકું, સ્વભાવ એટલે પોતાનું. પોતામાં કરતા પદનું ભૂત વિભાવ દશા આપણને લાવે, પારકા ખાડામાં પાડે. તે હવે એ મને કે હૃદયથી, હે દાદા ભગવાન, વિભાવિક કરતા પદનું ભૂત હૃદયથી કાઢજો દાદા. કરે છે વ્યવસ્થિત શક્તિ બધા સંજોગો બધા છે છતાં આપણને બીજાની ભૂલો દેખાય છે ને. હા, કે આને આવું કર્યું, આને આવું કર્યું. અને આપણું એ વિભાવિક કરતા પદનું ભૂત કેવું કહેવામાં આવે છે. વિભાવ દશામાં રહી જાય છે. સ્વભાવ દશાથી દૂર કરે એ વિભાવ દશા કહેવાય. બરાબર. બીજું ના, બીજું તો સમજાય છે. સમજાય છે? બીજું કોઈ ક્વેશ્ચન હોય તો એ છે. આ વિભાવિક શબ્દનો અર્થ નથી એટલે. આ વિભાવિક એટલે પારકું. આ અનન્ય એટલે વિભાવિક દશા કહેવાય. ને હું શુદ્ધાત્મા એટલે વિભાવ દશાથી જે ઊભું થાય ને, કોઈને આપણે કરતા જોઈએ, આપણે ખરેખર કરતા નથી, કરતા જોઈએ એટલે વિભાવ દશા કહેવાય. એ પારકું જોયું, જ્ઞાનમાં ના રહ્યા, બધું વિભાવિક દશા કહેવાય. કોઈ કરતા દેખાયું એ પણ કે છે વિભાવિક દશા પછી ભૂત છે. એમાંથી આપણે નીકળવાનું છે. સ્વભાવમાં રહેવું, સામે શુદ્ધાત્મા જોવાનું. આપણે શુદ્ધાત્મા, તે શુદ્ધાત્મા. એ અકર્તા, આપણે કરતા, વ્યવસ્થિત શક્તિ કરતા છે. વિભાવ ક્યારે સુધી હતું? કરતા બધું ભૂત હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે. વિભાવ દશા છે. હવે આપણે તે હું નથી કરતો, તે નથી કરતો ને તેઓ પણ નથી કરતા. ખરેખર વ્યવસ્થિત શક્તિ કરતા છે. ખરેખર એ શુદ્ધાત્મા છે ને આપણે શુદ્ધાત્મા. વિભાવ એટલે પારકું, આપણું સ્વરૂપથી બીજું એ વિભાવ છે. સ્વભાવ એટલે હું શુદ્ધાત્મા, એ સ્વભાવ. સ્વભાવની બહાર નીકળાય તો વિભાવ. બરાબર, સિમ્પલ. બરાબર. હા, ચલતા. જય સચ્ચિદાનંદ. જય બીજું સચ્ચિદાનંદ. કઈ પૂછવું છે? દુન્વયી મંજિલ એટલે ક્ષણિક છે. દુન્વયી મંજિલ એના ઉપર જ. હા, ઉપર લેવું પડશે. ઉપર આવ્યું? જંજીર ક્ષણિક છે. દુન્વયી કઈ લીધું છે? હા, ક્ષણિક છે દુનિયાવી મંજિલ. એટલે આ દુનિયાવી ક્ષણિક એટલે શું?
પેલો પરપોટો કેવો હોય ક્ષણિક, હા તો આ ક્ષણિક કહેવાય. દુનિયાવી મંજિલ, આ મંજિલ કેવી છે? ક્ષણિક છે દુનિયાવી મંજિલ. એટલે આ દુનિયાના સુખો બધા કેવા છે? ક્ષણિક છે, કાયમના નથી. મરણ અને જન્મની જંજીર ક્ષણિક છે, દુનિયાવી. દુનિયાવી એટલે દુનિયાદારી, આપણે નથી જોતા હા ઘર બાર વાઈફ હસબન્ડ છોકરાઓ મિલકતો. દુનિયાવી દુનિયામાં જે બધા જે આપણી મંજિલો છે, એટલે પહોંચવાનું આપણે કે બધી ખાઈશ જુદી જુદી છે. તો દુનિયાવી મંજિલો એટલે આ બધું જીવન આપણું કેવું છે? ક્ષણભંગુર છે, પરપોટા જેવું છે, ક્ષણિક છે, એવું કહેવા માંગે. દુનિયાવી એટલે બરોબર દુનિયાદારીમાં જે આપણી બધી ખ્વાહિશો હોય છે ને, હા મંજિલ એટલે ઉપર ચડવાનું. આ 5મી માળે 6ઠે માળે ઉપર ચડીએ એટલે ક્ષણિક છે દુનિયાવી મંજિલો, એવું કહેવા માંગે છે. હવે તો કાયમી મુક્તિ તપે છે શાશ્વત શક્તિ. બોલો બીજું. હવે હાર્દિકભાઈ હા નથી બોલો તમારો ક્વેશ્ચન હાર્દિકભાઈ. કઈ? ના હવે કઈ નથી ક્વેશ્ચન એમ નથી. ઓકે. બેને પૂછી લીધું. મહેશ આનંદજી, આ પદ ઘણા ટાઈમ પછી હા લેવો જોઈશે, બહુ ટાઈમ પછી. હા બોલો બોલો. તો તમે પહેલેથી જ સમજાવી દો ને એક શોર્ટ ની અંદર. હા નિવેડો લાવી જ દ્યો દાદા, જગતમાં રૂકતું નથી. હવે કે નિવેડો લાવો દાદા, હવે જગતમાં રૂકતું નથી. એટલે જગત મોડું પડે ને તારે આપણને એમ લાગે, બાકી ઇન્ટરેસ્ટ જેમ જેમ જગતમાં ઇન્ટરેસ્ટ હોય ને ત્યાં સુધી નિવેડો લાવવાની મન થાય. આ તો આપણે જ્ઞાન લીધું ને, શુદ્ધાત્માનો સ્વાદ ચાખ્યા ને, એટલે જગત મોડું પડે. એટલે મોડું પડે એટલે આપણે દાદાને કહીએ છીએ, દાદા હવે આ જગતમાં રૂચતું નથી, મને ઇન્ટરેસ્ટ નથી. આ સંસારી બધી જગત એટલે શું? આ મન વચન થાય. એને આપણે વાલું કર્યું છે, ગમતું કર્યું છે, સાચું માન્યું છે. હું જ સાચો છું, હું જ ડાયો ડમરો છું, મારા જેવી કોઈને આવડત નથી, મારામાં કોઈ ભૂલ નથી, હું ભૂલ વગરનો છું. એ આ મન વચન કાયારૂપી જગત પહેલું. આ જગતને નિવેડો લાવી દો. જે મન અવળું બતાવે છે, બુદ્ધિ અવળા ડિસિઝનો લે છે, ચિત્ત બધે ભટક્યા કરે છે. એ આ જગતમાં હવે શુદ્ધાત્મામાં રહેવું છે. આ મન વચન કાયારૂપી જગતથી મારે તમે જુદા કર્યા, શુદ્ધાત્મા બનાયા, તો જુદાપણાનો મને અનુભવ કાયમ રહે એવું મને કૃપા કરો. ને ક્યારે રે? તમારા પાપ બાળી દો, દખલમાં પૂરતું નથી. આ બધા પાપો એવા બાળી દો, મારી અંદર એવી જાગૃતિ વધે, શુદ્ધાત્મા પદમાં રહીએ, 5 આજ્ઞા પાડીએ. હવે આ જગત રૂકતું નથી. હવે મને મારી આજ્ઞામાં રૂકે છે. મારે 5 આજ્ઞામાં રહેવું છે, જાગૃતિમાં રહેવું છે, મારે ભૂલ વગરના થવું છે. એને નિવેડો લાવી દો. નિવેડો એટલે ભૂલ વગરના થવાનું, કોઈ ડખો નહીં, બરાબર છે. દખલ નહીં, અને સામે વાળો નિર્મિત નિર્દોષ દેખાય. લખ્યું છે દશા અજ્ઞાનમાં કીધા ને તેની વડે લાવ્યું. આ બધા દશા અજ્ઞાન દશામાં સારી મારી કરી, નિંદા કુટલી કરી, આ સારું છે આ ખોટું છે બધું ડખો. કોઈની ભૂલ કાઢવી કે કોઈને વણ માગી સલાહ આપવી, કોઈ આડાઈ કરવી, જગ પકડવી, હટ પકડવી, બધો ડખો છે. જાઓ તમારે જવું હોય તો જાઓ, મારે નથી આવું. એટલે બે કહે છે ચલો ને આવો ને, ના હું તો નથી આવું. બરાબર છે. આડાઈ બધું. હા નથી દિલ કોઈનું ઠાર્યું, ભૂલે આયુષ્ય બંધાય. કોઈનું દિલ ઠાર્યું નથી. કે દાદા નથી કહેતા તું હવે દિલ વખતે ના ઠાર્યું, પણ તું બાળીશ નહીં. સુખ આપવા નહીં જાય તો ચાલશે, કોઈને દુઃખ ના આપી. એટલે નથી દિલે કોઈનું ઠાર્યું. ઠાર્યું તો નથી, તું બાળી છે.
કેવું બાળ્યું છે ભૂલે આવ્યું છે ભંગારી, ચક્કર્યું બાપાયું બરહાડે, જીગરમાં દંખતું માહી થઈ. એટલે બધાને એવું બધી ભૂલો કરી છે, ભૂલે આવી છે ભંગારી, એ બધી ભૂલો કરી છે, કોઈનું દિલ સારી નથી. જેમ ચક્કર્યું બરહાડમાં બફાય એમ આપણે ક્રોધ માન માયા લોભ આ તે ત્યાર, એટલે એટલું બધું અંદર એટલું બધું ખોટા કામ કર્યા છે. અને જીગરમાં ડંખતું મરી થઈ, એટલે અંદર એટલું બધું ડંખે છે મને આ મારી ભૂલોનું, એટલે મારો નિવેડો લાવી દો. હિસાબે 5 ઇન્દ્રિયના બધા ખાતે બીતી છે કોટ. આ બધી 5 ઇન્દ્રિયોમાં ના સાંભળવાનું સાંભળ્યું છે, ના જોવું જોયું છે, ના બોલવું બોલ્યા છે, ના સ્પર્શ કરવો એવા સ્પર્શ કર્યા છે, જીભના ચટાકા બધું ઇન્દ્રિયોને ખોટ જ ખાધી છે. કોઈ ઇન્દ્રિયોને સારા સદુપયોગ કર્યો નથી. એટલે હિસાબે 5 ઇન્દ્રિયા બધા બીતી છે કોટ. અમે આત્માને વેચીને થયા ભૂખ્યા કોટ. મેં આત્માને વેચ્યું કે આપણને હીરો મળ્યો, નાના છોકરાના હાથમાં આવ્યો અને લોલીપોપ અને ચોકલેટ કેડબરી બતાવી પેલો હીરો લઈ જાય. એવું આ સંસારના સુખોમાં એવા ભિક્ષુક લાચારી પણ લઈને આવા આત્માને વેચ્યો. એટલે આત્મા ની કિંમત ના કરી. આ દુનિયાદારી ભિક્ષુક એટલે ભિખારી પણ સંસારના બધા સુખોની ભીખ હતી એ આપણને એમાં પડ્યા. આત્મા વેચાઈ ગયો એટલે આત્મા ની કિંમત ના સમજી આપણે. ન કોઈ બાપો સાંભળતો મૂકી છે આપણું જંગલ જેવું. પછી તો રડવાનો વારો આવ્યો, હવે કોઈ સાંભળનાર નથી. એટલે જંગલ જઈને દાદા કોક મૂકજે કે છે તારી ભૂલોનું કોક મૂકવું. એટલે શું આવું મળ્યો છે હીરો, એને હું સાચી ના શક્યો અને આ સંસારના સુખો ની લાલચોમાં મારા હાથમાં હીરો સરકી ગયો, હાથમાં ફસી ગયો. એવું છે ગુરુ તુમ થઈ ફર્યા માટે જીવનભરમાં આગ જલ્યા. એટલે દાદા કે છે મેં લઘુત્તમ રહ્યા, ગુરુત્તમ થવા જેવું નથી. હું કઈક જાણું છું, મને કઈક આવડત છે, હું મોટો છું, સિનિયર છું, આ બધું ગુરુત્તમ કહેવાય કે છે. દાદા કે આખા બ્રહ્માંડના મેં અંદર માલિક હતા. આ મનોવચન કયા પર માલિકી ભાવ ફાડી નાખેલો. 14 લોકના નાથ પ્રગટ થયા છતાં અમે કેટલા નાનામાં નાના રહ્યા. જુગારે હારીને બેઠા, અહંકારે જ્યાં ચડ્યા, લઘુત્તમ કિલ્લી આપોને ભરાયા આંખનું આંખ નહીં. એટલે જુગારમાં કેવો હારીને બેઠો હોય ને તારે પેલો હાર્યો જુગારી બમણો રમે કે છે ને, એટલે એ તો પેલી કહેવત છે. પણ આ તો અહંકારે જ આથડ્યા. જુગાર એટલે કેવો હું સાચો છું તું ખોટો છું, અહંકાર ના પેલા ચડકીએ ચડીએ ને એનો જુગાર. બીજો કયો હું તો હારવાનો જ નથી, તને હરાવવાનો છું એવો અહંકાર અથડાય. ગુરુ કિલ્લી આપો ને મને કેવું દાદા કે તારે લઘુત્તમ કિલ્લી આપો ને. લઘુત્તમ થવા માટે એવું કિલ્લી એટલે જ્ઞાન. એવી મને લઘુત્તમ થવાની કિલ્લી એટલે રસ્તો બતાવો, એવું જ્ઞાન દર્શન મને બતાવો, એવું મને હથિયાર આપો, એવી સમજણ આપો જે મને લઘુત્તમ થવા માટે ભરાયા આસવાસ પોતાની ભૂલોના અંદર પ્રતિક્રમણ આખું મરણ અને જન્મની જંજીર ક્ષણિક છે, દુનિયાની મંજિલ સમજાયું ને હજુ ક્ષણિક છે. હવે કાયમની મુક્તિ ખપે શાશ્વતી. વિભાવિક કરતા બધું હૃદયથી થાય તો એ બી સમજાય દીધું. સરળ અને સરળ સિદ્ધાંત જીવન ભક્તિ ગયો દાદા ને આવો સરળ સિદ્ધાંત બધા વિસ્તાર એવો છે, કેટલો સરળ છે, એટલો વિસ્તર છે આખું દાદાનો સિદ્ધાંત વિજ્ઞાન જીવનમાં ઘૂસી ગયો. દાદા મારા જીવનમાં એવું ઘૂસી ગયો અને દાદા 5 આજ્ઞા સિવાય આત્માના ટોળામાં સત્સંગમાં રહેવા સિવાય મારે કઈ જ ખપે નહીં. પ્રભુ તો મોક્ષ વિધાતા, મોક્ષના વિધાતા શરણ આવ્યો હવે તમારા શરણે આવ્યો. નિવેડ બહુ દાદા ભગવાનની હાજરીમાં બહુ ગવાતું. મારો હવે નિવેડો લાવી દો. નિવેડો એટલે બધા ભૂલોથી મુક્ત થવું. હવે મને આવી
પરવસતા, મનના કહ્યા પ્રમાણે, બુદ્ધિના કહ્યા પ્રમાણે, અહંકાર પ્રમાણે હવે મારે આ રીતે તમે કેવા લઘુત્તમ થઈને જીવ્યા, કેવા સ્વપદમાં રહીને જીવ્યા, તમને 5 પછી જે દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા છે એ જ્ઞાનમાં રાખો એવી હૃદયની પ્રાર્થના. આનો નિવેડો લાવવાનો કોનો? ભૂલોનો આપી. પ્રકૃતિનું પક્ષ લઈએ, પ્રકૃતિનું ઉતરાણું લઈએ. ભૂલ થવી એ ભૂલ નથી. પછી આ મેં કર્યું શું ખોટું કર્યું છે બધાય કરે છે ને. કારણ કે તમે તો ખુલ્લી નબળાઈ છે. આવું બોલતા હતા મારે નબળાઈ નથી, છૂટવું છે. એ નિવેડો, બીજું શું? બરાબર? બરાબર છે. બહુ સરસ. હા, બોલો બીજું. 1 મિનિટ. પ્રશ્ન ના હોય તો પૂરું કરીએ. હા, જો. બીજા કોઈને પ્રશ્ન હોય તો લઈએ. અમીબેન, તમારે જ કઈ ખરું? જય સચ્ચિદાનંદ મહેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. હમણાં છે ને દાદા વાણી સાંભળતી હતી હું, તો દાદાશ્રી એમ પૂછતા હતા બધાને કે તમને દાદા કેટલા યાદ રહે છે એમ. તો